નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભચાઉ તરફથી સફેદ કલરની MG હેક્ટર એસ્ટર ગાડી આવે છે, તેમાં દારૂ ભરેલો છે તેવી બાતમી મળી હતી. મચ્છુનગર બ્રિજ પાસે ગાડી રોકાવી રાજસ્થાનના જાલોરના ભગવાન રામ સોનાજી બિશ્નોઈ અને દિયોદરના અરવિંદભાઈ તેજાભાઈ ચૌધરીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દારૂ આદિપુરના દીપેશ સામતભાઈ રબારીને વેચવા માટે આપવા આવ્યા હોવાનું જણાવતા પોલીસે તેની પણ અટકાયત કરી હતી. માલ મોકલનાર ભરતભાઈ ઉર્ફે બાણુ હાજર મળી આવ્યો નથી. પોલીસે 6 લાખની કિંમતના દારૂની બોટલો અને ક્વાટરિયા કબજે કરી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. ગાંધીધામ કાર્ગો PSL વિસ્તારમાં 6 ઓરડીઓમાંથી 82,500ની મત્તા ચોરાઈ હતી. આ બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પોલીસે બાતમીના આધારે લખાગઢના અર્જણ દેવાભાઈ ભરવાડને ઝડપી લીધો હતો. તેની પાસેથી સોનાનું 12,000નું લોકેટ, સોનાની બુટી, વીટી શેર, 23,950ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે આડેસર સામખિયાળી બી ડિવિઝન સહિતના વિસ્તારમાં અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. ભુજ તાલુકાના ભુજોડી ગામમાં પ્રવેશતા જ સર્વિસ રોડની બાજુમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું, જે દબાણને તંત્ર દ્વારા ખસેડવામાં આવ્યું હતું. મામલતદાર અરુણ શર્મા ભુજ ગ્રામ્યની આગેવાનીમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. KM રાઠોડ નાયબ મામલતદાર દબાણ તેમજ સર્કલ ઓફિસર DK ચૌધરી સહિતના અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યાને લઈને નગરજનો ભારે પરેશાન છે. ટ્રાફિકનો એકમાત્ર ઉકેલ બાયપાસ છે, એ સૌ લોકો જાણે છે અને તે પણ જ્યારે થશે ત્યારે પણ હાલ બસ સ્ટેશન અને વથાણમાં આડેધડ વાહનોના પાર્કિંગના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડની બંને સાઇટોમાં લક્ઝરીઓ તેમજ છકડા અને બોલેરો જેવા વાહનો રાખી દેતા હોવાથી અન્ય વાહનોને પસાર થવું મુશ્કેલ થાય છે. અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. હજુ અકસ્માતો સર્જાય અને લોકોના જીવ જાય પહેલા બાયપાસની કામગીરી ઝડપી કરવા નગરજનોએ માંગ કરી છે. ટ્રાફિક સમસ્યા નખત્રાણામાં દિવસે દિવસે વધી રહી છે. ભારે વાહનોની અવરજવર, રોડની બંને સાઇડો ઉપર વાહનો, સાંજે અડધી રોડ ઉપર લક્ઝરીઓ ઊભી રહે છે, જેના કારણે લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં નખત્રાણામાં PI દ્વારા છેલ બટાવ વાહન ચાલકોને રોડ ઉપર આડેધડ ઉભતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી, LED લાઇટ પણ કાઢવામાં આવી હતી, પરંતુ PIની બદલી થઈ ગયા બાદ ફરી પાછી એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. વાહન ચાલકો બેફામ બન્યા છે, મન ફાવે ત્યાં રોડ ઉપર વાહનો રાખે છે. બસ સ્ટેશન સામે જ લક્ઝરીઓ રોડ ઉપર ઉભે છે અને બુમરાડા કરે છે, છતાં કોઈના પેટનું પાણી હાલતું નથી. આડેધડ વાહનોના કારણે અન્ય વાહનોને પસાર થવું ભારે મુશ્કેલ થવું પડે છે. નવા PI પટેલ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. કચ્છ જિલ્લામાં ફૂંકાયેલ વિકાસના વાયરાના પગલે ધંધો રોજગાર વધતા વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 2 વ્હીલર 4 વ્હીલરની સાથોસાથ કોમર્શિયલ વાહનોની સંખ્યામાં પણ સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. વાહનોની વધી રહેલી સંખ્યાના પગલે ભુજ RTO કચેરીની કામગીરીમાં તો વધારો થયો છે, તેની સાથે આવકમાં પણ ઉછાળો થતા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અધધ કહી શકાય તેવી 178 કરોડથી પણ વધુની આવક આ કચેરીની તિજોરીમાં જમા થઈ છે. આ અંગે ભુજ RTO પાર્થ ગઢવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25માં 176 કરોડથી વધુની આવક થઈ હતી, જ્યારે ગત નાણાકીય વર્ષ એટલે કે 2025-26માં આવકમાં વધારો થતા આંક 178 કરોડથી વધુનો આંક થયો છે. આ રીતે વર્ષ દરમિયાન 2,63,46,123 જેટલો વધારો નોંધાયો છે, જેમાં વાહન રજીસ્ટ્રેશન, ટેક્સ, લાયસન્સ સહિતનાનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન નવા ડ્રાઇવિંગ લાયસન્સ 13,034 અને નવા લર્નિંગ લાયસન્સ 27,132 ઇસ્યુ કરવામાં આવ્યા છે. માર્ચ માસ દરમિયાન ખાસ ઝુંબેશ સહિતની કામગીરી દ્વારા મેમો સહિતના દંડની 4,50,00,000 જેટલી રકમ વસૂલાઈ હોવાનું પણ ઉમેર્યું હતું. RTOની આવકની જો વાત કરું તો જે ગત નાણાકીય જે વર્ષ છે 25-26 તો એમાં જે છે અમારી વાહનની જે રજીસ્ટ્રેશન અને વાહન ટેક્સ બાબતની જે આવક છે અને અમે લાયસન્સ જે ઇસ્યુ કરે છે એ બંનેની ટોટલ થઈને 178 કરોડ જેવી આશરે છે એ આવક છે RTOને થવા પામી છે. ત્યારબાદ બીજી જે છે એમાં RTO દ્વારા જે એન્ફોર્સમેન્ટની એક્ટિવિટી પણ ધરવામાં આવતી હોય છે. તો લાસ્ટ યર જે મેમો ઇસ્યુ કરવામાં આવ્યા છે અને લોકોએ જે મેમો અત્રેની કચેરી ખાતે જે ભરપાઈ કરેલ છે એની પણ 4.5 કરોડ જેવી જે છે એ આવક થયેલ છે.
માર્ચ મહિનામાં એક તો અમારું ટેક્સ ડિફોલ્ટર અંગેની જે છે ઝુંબેશ ધરતા હોય છે અને જે ટેક્સ બાકી છે વાહનોને એ બાબતની વાહન ડિટેન કરવાની કાર્યવાહી કરતા હોય છે અને ભરવાની પણ કાર્યવાહી કરતા હોઈએ છીએ અમે. હાજીપીર રોડ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાનું ઉલ્લંઘન થતા હાલ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રોડ પર કામ ચાલુ હોવા છતાં વાહન ચાલકો બેફામ રીતે વાહનો દોડાવી રહ્યા છે, જેના કારણે માર્ગ નિર્માણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એક બાજુ રોડ પર વાહનોની અવરજવર યથાવત છે અને બીજી બાજુ કામ ચાલી રહ્યું છે, જેના કારણે કામમાં અડચણો ઊભી થઈ રહી છે. નિષ્ણાંતોના મતે આવી પરિસ્થિતિમાં રોડ મજબૂત બને, ગુણવત્તાસભર બનવો મુશ્કેલ છે, જેના પરિણામે ભવિષ્યમાં રોડ તૂટી જવાની શક્યતાઓ વધી રહી છે. કલેક્ટર દ્વારા સ્પષ્ટપણે માર્ગ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, છતાં તંત્ર દ્વારા જાહેરનામાની અમલવારી કરવામાં કોઈ ગંભીરતા દેખાતી નથી, જેના કારણે જાહેરનામું માત્ર કાગળ પર જ સીમિત રહી ગયું હોવાનું લાગી રહ્યું છે. લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો રોડ જો શરૂઆતથી જ બેદરકારીનો ભોગ બને તો જાહેર નાણાંનો વ્યય ગણાશે. રહેવાસીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે જાહેરનામાની કડક અમલવારી કરવામાં આવે, રોડ પર વાહનોના પ્રવેશને સંપૂર્ણ રીતે રોકવામાં આવે અને કામની ગુણવત્તા જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાજીપીર રોડનું કામ કાર્યરત જોઈને ખૂબ જ આનંદ થયો. રોડ સંપૂર્ણ થયા પછી ભક્તોને વધુ સુવિધા મળશે, જે આ યાત્રાને વધુ આરામદાયક બનાવશે. દર વર્ષે મેળા દ્વારા કેમ્પ ભક્તોને સલામત, આરામદાયક અને સુવિધાસભર યાત્રા માટે અનન્ય સહાયરૂપ બની રહ્યો છે. સ્થાનિક લોકોએ અને સેવાભાવી સંસ્થાઓએ ભક્તોની સેવા માટે સ્વેચ્છાએ જ જુબાની યોગદાન આપ્યું છે. કચ્છની કોમી એકતાનું પ્રતીક ગણાતા હાજીપીર બાબાના પવિત્ર ઉર્સ મેળાનું આયોજન આગામી તારીખ 11, 12 અને 13 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મેળામાં હાજરી આપે છે, ત્યારે આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉમટી પડવાની શક્યતા છે. શ્રદ્ધાળુઓ દેશભરમાંથી પગપાળા તેમજ ખાનગી વાહનો મારફતે હાજીપીર દરગાહે પહોંચી પોતાના મન્નતો પૂર્ણ કરે છે અને માથું ટેકે છે. મેળામાં ચકડોળ, રાઇડ, વિવિધ ઝૂલા, ખાણીપીણીના સ્ટોલ, કટલેરી, રમકડા અને ઠંડા પીણાની દુકાનો સાથે મેળો રંગીન બની રહે છે. લુણા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે અંદાજે 200 થી 250 જેટલા સ્ટોલ માટે પ્લોટ ફાળવવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે તેવું સરપંચ હાજી ઇસ્માઇલ, તલાટી અમીન સમા તથા હાજીપીર વ્યવસ્થાપક સમિતિ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને પીવાના પાણી માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાક સતત પાણી સપ્લાય કરવામાં આવશે. હાજીપીર ખાતે આવેલા મોટા ટાંકા ભરવામાં આવશે, જેથી નાહવા અને ધોવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. હાજીપીર સ્કૂલ નજીક દર વર્ષની જેમ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ હાજીપીર પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. પીએસઆઈ વીડી ગોહિલે જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે. સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. વીજ પુરવઠા માટે પીજીવીસીએલ દ્વારા મેળા વિસ્તારમાં 2 ડીપીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી વીજ પુરવઠો સતત જળવાઈ રહે. રવાપર ડિવિઝનના કાર્યપાલક ઇજનેરે આ માહિતી આપી હતી. રસ્તા સંબંધિત સૂચનાઓ મુજબ હાજીપીર રોડ પર કામ ચાલી રહ્યું હોવાથી એક સાઇડ તરફનો રસ્તો ચાલુ હોવાથી ટ્રાફિક ન થાય તે માટે શ્રદ્ધાળુઓએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. નખત્રાણા વિરાણી જતા વિરા માર્ગ, ભુજ ભીરંડિયારા દોરડો માર્ગ તેમજ ગડોલી સાતરપુર માર્ગ દ્વારા હાજીપીર પહોંચી શકાય છે. હવે ગણતરીના દિવસો બાકી હોવાથી આ વર્ષે મેળામાં વિશાળ ભીડ ઉમટવાની શક્યતા છે અને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલે શેખપીરથી ફરી ભુજથી લોરિયા નિરોણા રણમાંથી પદયાત્રીઓ મોટી સંખ્યામાં હાજીપીર દરગાહ માથું ટેકશે. હાજીપીરના મેળાને ધ્યાનમાં રાખીને કચ્છ એસટી વિભાગ દ્વારા 71 બસોની ફાળવણી કરવામાં આવી છે. હાજીપીર બસ સ્ટોપ પરથી વિવિધ સ્થળોએ જવા માટે આ બસો શ્રદ્ધાળુઓને સીધી સુવિધા પૂરી પાડશે. સાથે જ 30 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. શુક્રવારથી બસોની અવરજવર શરૂ થશે અને સોમવાર બપોર સુધી યથાવત રહેશે તેવું એસટી નિયામકે જણાવ્યું હતું. રઘુવંશી રાવલવાડી રિલોકેશન ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે કથા મંડપ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. આ પ્રસંગે ભાવિકો દ્વારા શ્રદ્ધાપૂર્વક જોડાયેલા કાર્યક્રમમાં ભક્તિ, સંગીત અને સાંસ્કૃતિક ઉત્સાહનો અનોખો મેલ જોવા મળ્યો હતો. પ્રારંભે સવારે મુખ્ય યજમાન કાંતાબેન પ્રદીપભાઈ ઠક્કર હસ્તે જય પ્રદીપ ઠક્કર, ભાવિ પ્રદીપભાઈ બુદ્ધદેવ અને પ્રમુખ કલ્પેશ ઠક્કરની આગેવાનીમાં શાસ્ત્રી હરીશભાઈ રસિકલાલ જોશીના માર્ગદર્શન હેઠળ પોથી યાત્રા નીકળી હતી. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થતી પોથી યાત્રાએ દર્શકો અને ભક્તોમાં ઉત્સાહના તરંગો સર્જ્યા હતા. રઘુવંશી ચોકડી પાસે જલારામ મંદિર ચોકમાં કથા મંડપ ખાતે મુખ્ય યજમાન પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને કથાનું વિધાન પૂર્ણ થયું.
વ્યાસપીઠ પરથી શાસ્ત્રીએ સુંદર કથા કથન કર્યું, જેમાં મહિષાસુર, રાક્ષસો અને દેવતાઓની કથાઓ સંગીતમય શૈલીમાં રજૂ થઈ. શ્રોતાઓએ ધ્યાનપૂર્વક કથાનો રસાસ્વાદ માણી શક્યા હતા. આ પ્રસંગે મંડળના હોદ્દેદારો અને સહયોગી સભ્યો સમગ્ર આયોજનને સુચારુ બનાવવા માટે સતત જોડાયેલા રહ્યા હતા. બાળકો અને યુવાનોએ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરીને શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો, જે સંપૂર્ણ કાર્યક્રમને મનોરંજક અને ધાર્મિક રીતે ઉત્કૃષ્ટ બનાવ્યું હતું. આ મહોત્સવે ભક્તિભાવ, સાંસ્કૃતિક વારસો અને સામાજિક એકતા પ્રત્યેનો સંદેશ આપ્યો હતો, તેમજ ભુજમાં નવનિર્મિત કથા મંડપની મહત્વપૂર્ણ ધાર્મિક ભૂમિકા મજબૂત કરી હતી. કથા સપ્તાહ દરમિયાન દરેક દિવસે વ્યાસપીઠ પરથી કથા, ભજન, આરતી અને દર્શકો સાથે સંવાદનું આયોજન થશે. રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ આર ઠક્કરના નેજા તળે સમૂહ ભાગવત સપ્તાહનું આયોજન અત્રે કરવામાં આવેલ છે. આ જલારામ મંદિર ચોકમાં તારીખ 3/4/2026થી કરી અને તારીખ 11/4/2026 સુધી કુલ્લે 9 દિવસ ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવેલ છે, તથા તારીખ 12/4 રવિવારના હવન અને હોમનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શાસ્ત્રી શ્રી હરેશ મહારાજ જોશી મંગવાણાવાળા આ કથાનું શ્રવણ કરશે અને પોથી ઉપર બિરાજમાન થશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન હાઉઝી એટલે મ્યુઝિકલ હાઉઝી જે લય અંતાણી દ્વારા પછી ત્યારબાદ આજરોજ અમદાવાદના કલાકારો દ્વારા નાટકનું આયોજન કરવામાં આવેલ છે, તથા ગઝલ સમ્રાટ 2 દિવસ માટે ગઝલનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.